સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈજી, જય હિન્દ, જય ભારત। આજ એક એવા મહાનુભાવની જન્મ જયંતિ 27-28 મે અને 1883। આ એક એવા મહાનુભાવ કે જેમની ચર્ચા, જેમનું પોતાનું નામ એક વિષય બની જાય, સબ્જેક્ટ બની જાય। અને આજના આપણા દેશના રાજકારણીઓ એમના નામે પછી ચર્ચાનું કેન્દ્ર બનાવી દે। ઘણીવાર હું કહું છું કે જેને દોષ દ્રષ્ટિ જોયું હોય, સમ્યક દ્રષ્ટિ ના હોય, એ દોષ દ્રષ્ટિવાળા બની જાય અને રાજનીતિની એક રાજનીતિ નામને પણ રાજનીતિ બનાવી દે। એવા એક નામ, એવા મહાનુભાવ જેમની જન્મ જયંતિ, નામ છે વીર સાવરકર। એમનું પૂરું નામ છે વિનાયક દામોદર સાવરકર। મિત્રો, મહારાષ્ટ્રની અંદર નાસિકની બાજુમાં ભગુર ગામમાં એમનો જન્મ થયો, બ્રાહ્મણ પરિવારમાં। અને નાસિકની અંદર પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું। પુણેની અંદર ફર્ગ્યુસન કોલેજની અંદર અભ્યાસ પૂરો કર્યો અને શ્યામજી કૃષ્ણ વર્માની જે સ્કોલરશીપ હતી, એ સ્કોલરશીપનો લાભ લઈ અને પોતે લંડનની અંદર બેરિસ્ટર બનવા માટે પણ ત્યાં ગયા હતા અને ત્યાં જઈને પણ યુવાનોને પ્રેરિત કર્યા હતા। લંડનમાં જઈ માત્ર બેરિસ્ટર બનવું નહીં, પણ એ ત્યાં જેટલા બી મહાનુભાવ હતા એની સાથે મળી અને દેશની આઝાદી માટેની શું કરી શકાય એની જે ચર્ચા થાય, વિચારણાઓ થાય। એક મિત્ર મેળા નામનું એક યુવાનોનું જૂથ એમણે બનાવ્યું હતું। એ પછી અભિનવ ભારત સોસાયટીની એમાં પરિણામ, મતલબ કે સોસાયટી બની ગઈ। મિત્રો, 1905ની અંદર બંગભંગ એટલે બંગાળના ભાગલાની જે ચળવળ ચાલી હતી એમાં એમણે જબરદસ્ત હિસ્સો લીધો હતો। 1906ની અંદર વિદેશી કાપડની હોળી કરવાનું, પણ એ તમામ કાર્યક્રમે પોતે ભાગ લીધો હતો। એવું પણ બન્યું કે નાસિકના કલેક્ટર હતા જેક્સન, એની હત્યાના કાવતરાની અંદર એમની ધરપકડ કરવામાં આવી। એ પણ 1910ની અંદર લંડનની અંદર ધરપકડ કરવામાં આવી। લંડનથી પેરિસ જતા હતા, ત્યાંથી એમની ધરપકડ કરવામાં અને એમને જહાજની અંદર બેસાડવામાં આવ્યા। જહાજને બેસાડી અને ભારત પરત લાવવાના હતા। તો મિત્રો, વીર સાવરકરે એ જહાજમાંથી કૂદકો મારી અને દરિયામાં પડ્યા, પરંતુ પાછા એ પકડાઈ પણ જાય છે। એમની ઉપર આ કેસ ચાલ્યો અને એમને 50 વર્ષની જેલ થઈ। એ પણ કાળા પાણીની જેલ, જેનું નામ કાળા પાણીની જેલ જે શબ્દ છે ને, એ સમયમાં એ જે જેલનું નામ સાંભળે ને ત્યારે જ જે ગુનેગારો હોય, જેને ખરેખર આરોપી હોય, એ બધા ધ્રુજી જાય। એવી પ્રકારની જેલ હતી। એ આંદોબાની જે સેલ્યુલર જેલ કહેવાય, કાળા પાણીની સજા થાય, કાળા પાણીની જેલ, એમાં એમના પૂરવામાં આવ્યા। મિત્રો, એટલા બધા માનવીય અત્યાચાર કરવામાં, એટલો બધો ત્રાસ એમને આપવામાં આવ્યો અને 50 વર્ષની જેલ થઈ હતી। એમણે વિચાર્યું, જુઓ, દોષ દ્રષ્ટિ રાખવાવાળા દોષ દ્રષ્ટિ રાખવાના છે, જેમણે પોઝિટિવ લેવું છે પોઝિટિવ લેવાના છે, જેને નેગેટિવ લેવું છે એ નેગેટિવ લેવાના છે। આપણા દેશના ઇતિહાસમાં એવા ઘણા બધા પ્રસંગો છે, એમાં જરૂર પડ્યું છે તે આપણા મહાનુભાવો, આપણા શૂરવીરો રણ છોડી અને ગયા પણ, નીકળી પણ ગયા છે અને ફરીથી તૈયાર થઈ અને લડાઈ પણ કરી છે।
અને ઘણા એવા પણ શૂરવીરો છે કે યુદ્ધના મેદાનની અંદર કેસરિયા પણ કરેલા છે. એટલે દરેકને એક વિચારધારા, દરેકને એક વૈચારિક શક્તિ એના પર આધાર રાખે છે. અહીંયા વીર સાવરકરે વિચાર્યું કે 50 વર્ષની હું જેલ ભોગવીશ તો હું દેશ માટે શું કરી શકીશ. તો એમણે ત્યાંથી પોતાની એક અલગ વિચારધારા સમજી અને ત્યાંથી નીકળવા માટેના પ્રયત્નો કર્યા. એના માટે દયાની અરજીઓ પણ કરી. તો આ અરજીઓ ઉપર લોકો રાજનીતિ રમે છે, નેતાઓ રાજનીતિ રમે છે. મિત્રો, એ તો તમે જાઓ તો ખબર પડે કે કાળા પાણીની સજા શું હતી, અને જેના અંદર દેશ ભાવના આમ ભારોભાર ભરેલી હોય ને એને ખબર પડે કે હું કયા ઉપાયો કરું. જેલ તોડીને જઈ શકવાની શક્યતા હોય તો જેલ તોડી શકે, એવું પણ કરી શકે. પણ જ્યાં જે પદ્ધતિ અપનાવી અને ત્યાંથી છુટકારો મળે અને દેશ માટે કંઈક કરવાની ભાવના ઊભી થાય, એવું પણ એ કર્યું. એમણે 1912ની અંદર એમણે છોડવામાં પણ આવ્યા, પણ કેવા નજરકેદ, રત્નાગીરીને નજરકેદ કરવામાં આવ્યા. અને પછી શરત મુજબ એમને છોડવામાં આવ્યા, પણ નજરકેદો કરવામાં આવ્યા. પણ સાથે સાથે પછી 1937ની અંદર એમને બિનશરતી રીતે એમના જેલમાંથી છોડવામાં આવ્યા. મિત્રો, જેવા જેલમાંથી છૂટ્યા તરત જ એમણે પોતાની જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. એ પોતે એક વિચારક હતા, પોતે એક કવિ પણ હતા અને સમાજ સુધારક પણ હતા અને જબરજસ્ત ક્રાંતિકારી નેતા પણ હતા. તો આ બધી જ કામગીરી કરતા કરતા એમણે સમાજ સુધારણાનું પણ કામ કર્યું હતું. એમણે એક પુસ્તક લખ્યું હતું કે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. કદાચ આ પુસ્તક છે ને એના કારણે જે ક્રાંતિકારીઓ હતા એની અંદર એક જોશ પૂર્યો, એક જુસ્સો લાવ્યો. કેમ કે અંગ્રેજો છે ને વિપ્લવ કહેતા, 1857નો વિપ્લવ કહેતા. એમણે કીધું ના, આ 1857નો વિપ્લવ તમારી દ્રષ્ટિએ છે, અમારી દ્રષ્ટિએ તો આ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. અને એની અંદર જે વેધક વાણી હતી, એ જે વાણી હતી એમાં ક્રાંતિકારીઓને જોશ પૂરનારી વાણી હતી. ને એ પુસ્તકને પ્રકાશિત થવા દેવામાં ના આવ્યું. અંગ્રેજો એની ઉપર રોક લગાવી દીધું હતું, પ્રતિબંધ કર્યો હતો. મિત્રો, એમણે જોયું કે ભાઈ અસ્પૃશ્યતાનું બી કામ કરવા જેવું હતું. આપણા દેશની અંદર ઘણા બધા પ્રશ્નો હતા. ભારત પરતંત્ર તો હતો, આઝાદ તો નહોતો, એ પ્રશ્ન તો મોટો પ્રશ્ન હતો. સાથે સાથે અસ્પૃશ્યતા પણ એમને એક મોટો પ્રશ્ન લાગ્યો. તો દલિતોના માટે પણ એમણે કામ કર્યું હતું. અને કોઈ પણ જાતના ભેદભાવ વગર, પોતે બ્રાહ્મણ જાતિમાંથી આવતા હતા, તોય પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર એમણે જે એવું કહેવાય છે પતિત પાવન મંદિર બને તમામ લોકો માટે એક એવું મંદિર કે જે એ મંદિરમાં તમામ લોકો પ્રવેશ મેળવી શકે, એવું પતિત પાવન મંદિર પણ બનાવ્યું એમણે. અને એ સિવાય એમણે ઘણા બધા કાર્યો પણ કર્યા હતા. મિત્રો, 1937 પછી એ સક્રિય રાજકારણમાં જોડાયા હતા અને સમાજ સુધારણાની પ્રવૃત્તિ સાથે સાથે અખિલ ભારતીય હિન્દુ સભા મહાસભાના અધ્યક્ષ પણ બન્યા હતા. ક્રાંતિનું કામ કરવાનું, દેશની આઝાદી માટેનું કામ કરતા કરતા સક્રિય રાજકારણમાં રહીને પોતાનું જીવન દેશ માટે એમણે ખર્ચી નાખ્યું હતું. સમય એવો પણ આવ્યો કે 26મી ફેબ્રુઆરી 1966માં એમણે આ દુનિયા છોડી, આ ભારત દેશ છોડી, આપણા પોતે દેશ છોડી અને પરમધામમાં પહોંચ્યા હતા. પરંતુ એમણે આત્મહત્યા ના કહી શકાય, પણ એને એવું કહેવાય કે સ્વેચ્છા મૃત્યુ એમણે સ્વીકાર્યું હતું. એમણે અન્ન જળનો ત્યાગ કર્યો હતો. પ્રાયોપવેશન વ્રત કહેવાય, એ દ્વારા એમણે પોતાના જે જીવન છે એને પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો. એટલે એ રીતે એમણે 1966ની અંદર પોતે અવસાન પામે છે અને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. વીર સાવરકરની ઘણી બધી વાતો છે
એમણે એક હિન્દુત્વ નામનું પુસ્તક પણ લખ્યું હતું. એ પણ ખૂબ એને વાંચવા જેવું છે, અભ્યાસ કરવા જેવું છે. પોતે લેખક પણ હતા, કવિ પણ હતા, અને સાથે સાથે સમાજ સુધારક પણ હતા. એમના કાર્યને યાદ કરીએ આપણે, અને એમને ખરેખર જે પ્રવૃત્તિ કરતા હતા, જે સામાજિક પ્રવૃત્તિ હોય, એ રાજકારણની પ્રવૃત્તિ, તમામ પ્રવૃત્તિ એને આપણે યાદ કરીએ, એમના કાર્યને યાદ કરીએ, સમ્યક દ્રષ્ટિ રાખીએ. કોઈ પણ નેતા માટે ઘણીવાર હું કહું છું કે પોતાની વિચારસરણી પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે, પોતાની સૂઝ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે જે કામ કર્યું છે દેશ માટે, એમને યાદ કરીએ, એમના કાર્યની કદર કરીએ. જય હિન્દ, જય ભારત.